મારા મેરેજ 1999 માં ખોડિયાલ મંદિર દ્વાર ફૂલહાર થયા છે અને મારા પતિ 2005 માં ગયા છે. એમનું એક્સિડન્ટ થયું હતું. મારા સસરા દ્વારા જણાવ્યું હતું. મારા સસરાએ મેં 4 છોકરાઓને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા અને પછી 17 વર્ષ પછી જાણ થઈ છોકરાને ફેસબુક દ્વારા કે પપ્પા જીવે છે ને એ આવ્યા. અમને ઘણો અતિ આનંદ થયો. મારા બાળકો રાજી થઈ ગયા કે મારા પપ્પા જીવે છે. અને ત્યારે પણ એ ખોટું જ બોલ્યા હતા કે હું અમદાવાદ જાઉં છું. અમને ખબર પડી ગઈ કે ડાકોર ગયા છે એમ. તો અમે તપાસ કરી એટલે એ ગાયબ થઈ ગયા. ત્યારે 2005 થી જતા રહ્યા અને એવી ખબર મારા મમ્મીને મળી, મારા નાનીને કે મારા પપ્પા દાદા દ્વારા મરી ગયા છે એવી ખબર મળી. તો મારા મમ્મીએ અમને અત્યાર સુધી ભણાવ્યા, મારી બહેનોને આશ્રમમાં ભણાવી જુનાગઢ ખાતેથી. પેલા સજેશનમાં આવતું હતું કે આ જુઓ, તો મેં જોયું તો એમાં મારા પપ્પા જેવો કોઈ વ્યક્તિ દેખાતું હતું. ફોટામાં એવું દેખાયું મને. તો મેં કીધું મમ્મી આ પપ્પા જ છે ને? તો મમ્મી કે હા બેટા. તો કે એમાં ગામનું નામ પણ એ જ હતું અને પપ્પા જ હતા. મહેન્દ્ર ચુડાસમામાં એમ જ લખેલું હતું કે તમે આ જ છો? મારા મમ્મીએ કીધું મહેન્દ્રસિંહ ચુડાસમા જ બોલો છો? તો મારા પપ્પા કે હા હું એ જ બોલું છું. તો મારા પપ્પાએ થોડેક તો રમૂજ કરી પહેલા. પછી મારા મમ્મીને કીધું ગાંડી રડમાં તું, હું આવી જઈશ એમ કે સવારે. અને એવું કહીને રાતે કંઈક સૌરાષ્ટ્ર જનતામાં રાતે 1 વાગે ઘરે આવી ગયા. અમારા પપ્પા ને અમને જાણ એવી થઈ હતી કે અમારા પપ્પા ગુજરી ગયા છે. અમે નાનપણથી જ અમને નથી ખબર કે અમારા પપ્પા ગુજરી ગયા છે. મારા મમ્મી એમ જ જણાવ્યું કે મારા પપ્પા ગુજરી ગયા છે. એટલે અમે અનાથ આશ્રમમાં રહીને ભણ્યા છે. અને પછી મારા ભાઈને ફેસબુક માધ્યમથી જાણ થઈ કે મારા પપ્પા જીવતા છે. એટલે મારા પપ્પાને અમે ફોન કરેલ 5 વાગે. તો મારા પપ્પા રાતે 12 વાગે આવી ગયેલા. અમારી સાથે 8 મહિનાથી રહેતા હતા. હરવા ફરવા અમે જતા હતા પપ્પા સાથે. અને પપ્પા અચાનક જ મારા મમ્મીને મારા પપ્પા અમને એમ કહેતા હતા કે હું અમદાવાદ રહું છું, પણ મારા મમ્મીને જાણ થઈ ડાકોર રહે છે. એટલે મારા મમ્મી અહીંયા શોધખોળ કરી તો મારા પપ્પા અહીંયાથી ગાયબ થઈ ગયા છે. છેલ્લા 41-45 દિવસથી અમને મળતા નથી અમારી સાથે કોઈ ફોન પર વાત કરતા. અમને તમારા વગર ચાલતું નથી. મમ્મી પણ અમને મરવા લઈ ગયેલ હતા, બરાબર.